अन्य महत्वना समाचार पर नजर करिए तो મહીસાગરથી સમાચાર કડાણા ડેમના 4 ગેટ 5 ફૂટ સુધી ખોલાયા છે। ડેમમાંથી 53,892 ક્યુસેક પાણી છોડાયું। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। મહીસાગરના 110, પંચમહાલના 18 ગામોને એલર્ટ કરાયા છે। ખેડાના 10, આણંદના 26, વડોદરાના 49 ગામો એલર્ટ પર છે। આમ તો કડાણા ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલ પાણીની આવકમાં ઘટાડો થયો છે। હાલ 62,410 ક્યુસેક પાણીની આવક સામે 53,892 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। સુજલામ સુફલામ કેનાલ મારફતે 500 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેને પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। અમારા સંવાદદાતા આશીષ ઠાકર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। આશીષ, પૂરી વિગત। જી ના, આમ તો મહીસાગર જિલ્લામાં વાતાવરણ સાફ છે અને સુરત દાદાએ બહુ દિવસે દર્શન દીધા છે। વરસાદ નથી, પરંતુ ઉપરવાસમાં થયેલી આવકના પગલે જો કે ઉપરવાસની આવકમાં પણ ઘટાડો થયો છે અને કડાણા ડેમમાં આવક ઓછી થવાના પગલે જાવક ઓછી કરવામાં આવી છે। કડાણા ડેમમાં હાલમાં કડાણા ડેમમાંથી 53,892 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે। આવક જાવક બંનેમાં ઘટાડો થયો છે। કડાણા ડેમના જે 11 ગેટ ખુલ્લા હતા તેને બંધ કરી અત્યારે હાલ કડાણા ડેમના 4 ગેટ 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। તેની કુલ સપાટીની વાત કરીએ તો કુલ સપાટી 419 ફૂટ છે। હાલની સપાટી તેની 416.9 ફૂટ છે। જો કે રૂલ લેવલ જે તેનું 416 ફૂટ છે તેને તે પાર કરી ચૂક્યો છે। આવકની વાત કરીએ તો હાલમાં કડાણા ડેમમાં 62,410 ક્યુસેક આવક થઈ રહી છે અને તેની સામે 53,892 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। 20,400 ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે 4 યુનિટ કાર્યરત છે, જેના થકી 240 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે। સુજલામ સુફલામ કેનાલની વાત કરીએ તો એ મહીસાગર સહિત અન્ય બીજા 7 એટલે કે 8 જિલ્લાઓને જીવાદોરી સમાન છે ને સિંચાઈ અને પીવા માટેનું પાણી પૂરું પાડે છે, ત્યારે તેમાં 500 ક્યુસેક પાણી જવા દેવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો જે છે તેમને એલર્ટ કરવામાં આવે છે। એમાં મહીસાગર જિલ્લાના 110, પંચમહાલના 18, ખેડાના 10, આણંદના 26 અને વડોદરાના 49 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। બિલકુલ, આભાર। તો આપને જણાવી દઈએ કે કડાણા ડેમના 4 ગેટ 5 ફૂટ સુધી ખોલાયા છે, જે નજીકના કાંઠા વિસ્તારો છે તેમને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે।